હવે આપણે અહીંયા જે પ્રસંગે હાજર થયા છે, તમે જુઓ છો કે અહીંયા આગળ સમક્ષ ટેકરી બનાવેલી છે. હવે જ્યારે ટેકરી બનાવી ત્યારે 1 વર્ષનો હતો. હવે એ કેમની બની, કઈ રીતે બની, ટેકરી બનાવવા પાછળ શું થયું હતું એનો ઇતિહાસ તો મને નથી ખબર. એટલે જે વ્યક્તિએ આ જોયું છે, પથ્થર, પહેલા પથ્થરથી લઈને છેલ્લા પથ્થર સુધી, એમને વિનંતી કરીશ ને એ આવીને કહેશે તો જરા મજા આવશે. એટલે આમ તો માસી કહું છું, પણ આજે માસી નહીં કહું, શેલાબેનને વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે અને આપણને આ ટેકરીના 25 વર્ષ જે ઉજવવાના છે ને, ટેકરીનો ઇતિહાસ તે એમના મોઢેથી આપણને કહેશે. આમ તો ગયા વર્ષે ઉજવેલું અને મેં વાંચેલું બી, કદાચ ફરી આજે વાંચવાનો મને ઓફર આપ્યો છે તો હું વાંચી સંભળાવીશ. અને તમે સાંભળજો કે આ ટેકરી બનાવવા માટે જે કંઈ તકલીફ પડી અમે વેઠી, પણ આ સ્થાનમાં અમે જે કંઈ ઊભું કર્યું ત્યાં આજે જવાનના છોકરાઓએ આગળ વધાવીને વધુ મહેનત કરીને અને વધુ એક પુત્રની સ્થાપના કરી. એના માટે મને ઘણો આનંદ થયો. પણ જ્યારે અમુક વ્યક્તિ નથી રહ્યા જોવા માટે, તેઓને પ્રભુના દ્વારા એમને ખબર પડશે, એ બી મને ઘણો આનંદ છે. તમારો સમય ન લેતા, પણ આજે જ્યારે અહીંયા ભેગા થયા છો, કાલે નથી થવાના. પણ મહેરબાની કરીને ભલે તમારો થોડો સમય જાય, પણ તમે સાંભળશો તો તમને ખબર પડશે કે જ્યારે આપણે લગ્ન લઈએ છીએ કેટલી તૈયારીઓ કરીએ. 6 મહિના પહેલા જ્યારે અમે આ કાર્ય લીધું છે અને છોકરા જવાનોએ કાર્ય હાથમાં લીધું અને મને પૂછપરછ કરી, મને જે યોગ્ય લાગ્યું એ મેં એ લોકોને કહ્યું છે. મારી પાસેથી એ લોકોએ સલાહ એટલા માટે લીધી કે 1993માં આ સ્થાપનામાં મારો ઘણો ફાળો છે. માટે તમે જરા સાંભળજો. 5 મિનિટ લઈશ તમારી પાસે. વડોદરાના ધર્મા પ્રાંતના નવાયાળ વિસ્તારમાં નવી આશાપુરી ખાતે 4 થી 5 મિત્રો વચ્ચે જયંતિલાલ એસ પરમાર ઉર્ફે કેનીભાઈ તરફથી 1993ની સાલ ઓગસ્ટ મહિનો ભગવાનની પ્રેરણા દ્વારા તેમનામાં માતા મરિયમની ટેકરી બનાવવાનો સુંદર વિચાર આવ્યો. આ અંગે નવી આશાપુરીના સગડા ભાઈ બહેનો સાથે સહકાર લઈ તારીખ 15મી ઓગસ્ટ 1993ના રોજ રેવ ફાધર લોરેન્સના હસ્તે ટેકરી બનાવવાનો શુભ કામનો આરંભ થયો. નવાયાળ વિસ્તારના આસપાસના લોકોએ પ્રેમથી મદદ કરી અને અમને દાન આપી પોતાની માતા મરિયમની પ્રત્યેની ભક્તિનો અનુભવ અમને કરાવ્યો. આ ઉમદા કામ બદલ મારો એટલે કે સ્ટેલાબેનનો પણ ઘણો બધો ફાળો છે. મેં મુંબઈ જઈને સારું એવું દાન ઉઘરાવેલું. માતા મરિયમની અસીમ કૃપાથી સારું એવું દાન મુંબઈ તરફથી મને મળી આવ્યું હતું. માતા મરિયમની પ્રતિમા મુંબઈથી લાવવામાં આવી હતી. 1 નવેમ્બરે 1993ના રોજ સંત જોસેફ દેવાલય ખાતે મૂકવામાં આવી હતી. ત્યારબાદ 7મી નવેમ્બરે સવારે શ્રદ્ધાળુઓ દ્વારા ભક્તિ અને પ્રેમથી માતાજીને સામયું કરીને સવારે 11 કલાકે લૂટ્સના માતા મરિયમની ટેકરી ખાતે તેમની પ્રતિમા મૂકવામાં આવી તથા ફાધર લોરેન્સના હસ્તે માતા મરિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ત્યારબાદ ભવ્ય ખ્રિસ્તી યજ્ઞ અર્પણ કરવામાં આવ્યો. ત્યારબાદ આ દિવસ સુધી રોજ સાંજે 9 વાગે આયોજન કરવામાં આવે છે. ભક્તિનું આયોજન કરવામાં આવે છે. દર મહિનાના પહેલા શનિવારે સાંજે 6 વાગે ખ્રિસ્તી યજ્ઞ અર્પણ કરવામાં આવે છે. તપ ઋતુમાં દર શુક્રવારે કૃષ્ણ માર્ગની ભક્તિ કરવામાં આવે છે. માતા મરિયમના મે મહિનો આવે ત્યારે પણ આખો મહિનો ભક્તિ કરવામાં આવે છે. નાતાલ જેવા પ્રસંગોએ પણ ગભાણ બનાવવામાં આવે છે. અમે આ પ્રસંગે વિસ્તારના લોકો તેમજ આજુબાજુ વસતા સર્વ ભક્તો મળીને ગરબા પણ કરીએ છીએ. 11મી ફેબ્રુઆરીએ માતા મરિયમનો તહેવાર ઉજવવામાં આવે છે. 7મી નવેમ્બર દિવસે સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે. આ બંને દિવસે ખ્રિસ્તી યજ્ઞ અર્પણ કરવામાં આવે છે. આ ટેકરી રોડ પર આવેલી છે હોવાથી દરેક શ્રદ્ધાળુઓ તેમના દર્શનનો લાવો અચૂક લે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. ખરેખર આ એક મહાન કાર્ય છે. જેમણે આ કામમાં મદદ કરી છે, માતા મરિયમ દ્વારા સૌને પરમપિતાનો આશીર્વાદ મળે એ જ મારી પ્રાર્થના. ટૂંકમાં 2 મિનિટ હવે હું 1 મિનિટ વધારે લઈશ.
કારણ કે આ ટેકરી માટે જે મેં વાંચ્યું તે 1993 સાલનું હતું, પણ જે અત્યારે 2018ની સાલમાં જે આ તમે મારી પાછળ બધા યુવાન જુવાનિયા છોકરાઓ ઊભા છે તેમને પણ એક એવી વિનંતી થઈ. એક દિવસ અમે બધા ફરવા મુંબઈ ગયા અને હું એમને સેન્ટ પોલમાં લઈ ગઈ કે ત્યાં બહુ સરસ મજાની બધી પ્રતિમાઓ મૂકેલી છે, તમે જુઓ. એ લોકોને લઈ ગઈ, ઘણો બધો આનંદ થયો. એ લોકોને આ મૂર્તિ ઘણી બધી ગમી. પછી અમે વિચાર કર્યો કે આપણે અહીં સ્થાપના કરીએ તો. મેં કીધું સારું. પછી તે વખતે અમે નિયમ કર્યો અને પછી આ મનમાં ઠાણી લીધું. 2 જ મહિનામાં ઘણી બધી આ લોકોએ મહેનત કરી છે, દોડધામ કરી છે. મારી પાસેથી ખાલી સલાહ લીધી છે, મેં સલાહ આપી છે, પણ આ છોકરાઓએ જે મહેનત કરી છે આજે તમારે સમક્ષ રજૂ કરીને મૂકી પણ દીધી છે. તો માટે હું સર્વ આ યુવક મંડળનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આગળ પણ અમે હોઈએ કે ના હોઈએ તરક્કી કરતા રહીએ તેવી કૃપા સાથે હું સૌનો આભાર માનું છું. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર શેલામાસી તમારો. હવે 25 વર્ષની ઉજવણી તો આપણે કરી રહ્યા છે, પણ જે લોકોએ એનો પાયો નાખ્યો તો આપણે એમનું સન્માન તો ન કરીએ તો મજા ના આવે. એટલે લુડ્સ યુવક મંડળ તરફથી એમનું પણ સન્માન કરવામાં આવશે. હવે સૌપ્રથમ જેના મનમાં વિચાર આવ્યો તો એવા મારા કેની અંકલ તો છે નહીં અત્યારે, પણ ઉપરથી જોઈ રહ્યા છે અમે લોકોને સારું કામ કરીએ છીએ. તો કેની અંકલનું સ્વાગત કરીશું, પણ એમની જગ્યાએ હું સ્ટેલા માસીને વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે અને રેગીના બેનને હું આમંત્રણ આપું છું કે તેઓ આગળ આવે અને કેનીભાઈ તરફથી સ્ટેલા માસીને સાદોડાવે. રેગીના બેન ઇમાન્યુઅલભાઈ પરમાર આગળ આવે અને કેનીભાઈ તરફથી સ્ટેલા